આ સત્સંગ, આ વાતો ક્યારેય પણ ખબર અમને આવી વસ્તુ છે. બુદ્ધિપાદનો સત્સંગ કહેવાય. બધે બુદ્ધિનો સત્સંગ હોય. અક્રમ વિજ્ઞાનમાં મેં કશો ફેરફાર કર્યો જ નથી, પણ અક્રમ વિજ્ઞાનને પહોંચી શક્યા નહીં મહાત્મા. એના આદિથી આમાં ટેવેલા શું હરું કરીને નહીં ભાઈ ગરમી પછી અક્રમ વિજ્ઞાન પહોંચી વળે. જે વિષય ઉપર વૈરાગ વાળો હોય માણસ અને તેને અક્રમ વિજ્ઞાન મળે થઈ રીતે કલ્યાણ થઈ ગયું. વિષય જેને કામતા ના થાય એ સાથે ઊંચી સ્થિતિ કહેવાય છે. વિષય ના ગમતા જૈનોમાં ઊંચી સ્થિતિ પર પહોંચેલા માણસ હોય તે જ વૈરાગ લે છે. આ બધા તે જ વૈરાગ. હા, ગમે જ ને નાનપણમાંથી જ ગમે. અને સાંભળતા હરે રાટે છૂટી જાય. વિષયની વાત સાંભળતો હરે રાટે એ ડેવેલેપ કુટુંબનો 20-20 છોકરીઓ હોય છે, 20-20 છોકરાઓ હોય છે. હા, એને વાત કરીએ તેના હરે છૂટી જાય છે. અને હવે એટલું કર્યું બ્રહ્મચર્ય લીધા પછી આ આનંદ જતોય નથી. પણ એ લોકોને એક મહાત્મા પાર વગરના આનંદ મળે છે. બધા રહેતા છે આનંદમાં મસ્ત, બધા મસ્ત રહે છે. કારણ મૂળ જેના આધારે જગત ઉભું રહ્યું છે, જેના આધારે ધ્યાન ફ્રેક્ચર થઈ જાય છે, તે આધાર જ નથી ને. તે આધારે કાલે નથી કહ્યું કે કઈ ફરો છે તે બ્રહ્મચર્ય ભાવ ઉત્પન્ન થયો તેને 3 દાડા સુધી છે તે ધ્યાન સી રીતે આત્માનું મૂલ્ય સમજાય. ભલે ના વિષય નથી, જ્ઞાનની વિષય બહુ નથી, આના જેવું નથી, પણ બ્રહ્મચર્ય ભાવ લઈને આનંદ આખો થયો ઓર જ જાતનો. કારણ કે આત્માનો આનંદ તો પામ્યો અને બ્રહ્મચર્ય ભાવ લઈને ટકી રહ્યો. ખસતો જ નથી, ખસતો જ નથી. કે છે કે અમે જે આનંદ ભોગવી રહ્યા છીએ ઓર અધ્યાય બી આનંદ ભોગવી રહ્યા એ આપણા મહાત્માઓ જોવા નથી કે આવતો. શી રીતે આવે પણ આ કેવું. પછી આ લોકો 12 મહિનાની છે એવું છે વ્રત લઈ અને પછી અનુભવ કરી જાય છે. અને ફાધર મધર તો 2 જણે લીધેલું જ છે, વ્રત જ લઈ લીધેલું કાયમ. વાંધગેડ જ નહીં, એક ક્ષણ પણ કશું થતું નથી. હે કે છે કેવું પણ આટલું બધું લાગવા તો બ્રહ્મચર્ય મને ખબર નહીં. તમારી પાસે હતું જ ને, આપની પાસે હતું જ ને. ના પણ મને આટલી ખબર નહીં. લાગવગ આટલી બધી છે છોકરાઓને આટલું બધું. પણ તે આપણા બ્રહ્મચર્ય, પેલા બ્રહ્મચર્ય એમ ના હોય. જ્ઞાન સાથે જ્ઞાન વાળા એ તો આકાશમાં જય સત્ય. કારણ કે આત્માનો આનંદ ઉભો થયેલો છે પણ આ કોણ નથી એને સ્પર્શ થવા દીધું. કારણ કે વિષય પાછળતા પાછળ સચ્ચિદાનંદ એ લોકોને પેલા લોકોને 12 વાળામાં જે બ્રહ્મચર્ય રાખે છે એમને આત્માનો આનંદ તો થાય જ નહીં ને. શું કહ્યું? જે બીજા જે હા એ જ ને, એ 12 વાળા જે બ્રહ્મચર્ય પાળે છે, હે બીજે બધા બ્રહ્મચર્ય પાળે છે એમને પેલો આનંદ થાય નહીં ને પાછો. પેલો આનંદ થાય એમને. આ છે તે પૌદ્ગલિક આનંદ ઉભો થાય. તો પૌદ્ગલિક આનંદ કરવા જાય છે પેલો આનંદ માટે, હે કરવા માટે પેલા આનંદ માટે કરે છે આ બધું. ના, પૌદ્ગલિક આનંદ ને જ પેલો આનંદ માનવામાં આવે છે. હા એ પૌદ્ગલિક આનંદ નહીં. પૌદ્ગલિક આનંદ ઉભો થાય. પૌદ્ગલમાં જે ક્લેશનું વાતાવરણ કરે એવું બધું આમ. કારણ કે બધું સાર પૂતગલ સાર હાથમાં આવી ગયો. પણ તોય એમને કશાય તો રહે છે જ ને બધા. બ્રહ્મચર્ય એટલે પૂતગલ સાર, પૂતગલ સાર અને અધ્યાત્મ સાર આત્મા, શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એ બે ભેગું થાય એને તો કલ્યાણ થઈ ગયું. પણ જેને પેલું એકલું હોય તો થોડો ઘણો એ આનંદ આવે, અને આ ઘણું એકલું હોય તો આ આનંદ આવે. પૂતગલ સાર કહેવાય. એટલે બીજી પ્રત્યે સત્ય હેરાન ના કરે. કશાયો હેરાન ના કરે, એના બળ આગળ કશાયો હેરાન ના કરે. તેદાડ આપણે અગાસમાં ના જોયું, અગાસમાં જોયું જ ને. પણ હે અગાસમાં ના જોયું કશાય કેવા થયા હતા. કઈ અગાસમાં કેવા કશાયો થયા હતા કે છે? ક્યાં કઈ આગળ
ના એ બ્રહ્મચર્ય ના કહેવાય. પણ રહે છે તો એવી જ રીતે ના, 40 વર્ષથી એવી રીતે રહે છે ને? બ્રહ્મચર્ય તો તેજવાન પુરુષ હોય. અચ્છા. બ્રહ્મચર્ય જેને માનવું હોય ને હા. તો માનવું કે એના પર મળે પણ તેજ ને તેજ એવું હોવું જોઈએ. શું કહ્યું? આ છોકરામાં તેજ નતું આવતું તેથી હું કાઢી મળતો થઈ છે. તારે થોડું થોડું આવ્યું તો દેખાય છે, ના દેખાય. ના અત્યારે આવ્યું છે. તેજ ના આવ્યું તો બ્રહ્મચર્ય છે ને. હા. એ બધા બ્રહ્મચર્ય છે. મનમાં માને એટલું. અચ્છા. 40 વર્ષથી તો પડી રહેશે એ લોકો. 40-45 વર્ષ. બ્રહ્મચારી ચીડાય જ નહીં કોઈ દાડો. બ્રહ્મચારી હા, ચીડિયો હોય ચીડાય નહીં કોઈ નહીં. દાડો. બ્રહ્મચારી ચીડિયો હોય નહીં કોઈ હોય દાડો. નહીં. આપણા આ બ્રહ્મચારીજી સંસારનો બ્રહ્મચારી હોય ને તે ચીડિયા ના હોય. આપણા બ્રહ્મચારીજી થઈ ગયા. એને મોડું જોવા તો આમ આનંદ થાય. આપણા બ્રહ્મચારીજી થઈ ગયા એ ખરા કે નહીં? ના, એ હતા. એ ખરા. એ સાચા બ્રહ્મચારી. સાચા. એ બધા ચીડાય ને ચીડાય. ઉલટા લોકો એમને ટીખળ કરે એ પણ સાચા પુરુષ. સાચા પુરુષ હતા. એમાં બે મત નહીં. સચ્ચિદાનંદ. એ ડોક્ટર છે તે એમને પેશન્ટ છે મારો પેલો. એમને એક પેશન્ટ છે, કેમેરામેન છે, ફિલ્મમાં ફિલ્મ પાડે ને, હે? સિનેમામાં જે ફિલ્મ તૈયાર કરે ને એવો કેમેરામેન છે. પેલા મનોજ કુમાર પેલા હીરો છે ને એ સત્ય સાઈ બાબાના ભક્ત છે બહુ. આ એક પિક્ચરમાં એક આપણે ફિલ્મમાં ઉતરે છે ને એમાં એક મનોજ કુમાર કરીને વ્યક્તિ છે, હીરો છે. હીરો હા. ફિલ્મનો એક્ટર છે. હવે એ ફિલ્મમાં ઉતારે છે એમાં કે છે કે દાદા અમને અલ્લાહના દર્શન કરાવી આપે કે કેમ? અલ્લાહના દર્શન કરાવી આપે કે કેમ એવું પૂછે છે. શેના કરે? અલ્લાહના દર્શન કરાવી આપે કે કેમ? હા, કરી આપે ને, કેમ ના કરે? કરી આપે. તો કે અમે આવીએ કે તો કે છે અમે આવીએ કે છે. પણ અલ્લાહ એકલા નહીં, તમારે જે પણ માવી નો કરે માવી નો કરી આપે. મનોજ કુમાર મુસલમાન? નહીં, એનું જેને કામ જે કેમેરામેન, કરે. અચ્છા, અચ્છા, right. જય શ્રી. હા હા અલ્લાહ ના ના કરી આલતા પછી દાદા શું કામ ના? દાદા શું કામ કરે? ના કહેજો. એટલે મારા દર્શન કરી ગયેલા બધા. હા પેલો જયરાજે એ આવ્યો તો લોકો પેલા. બાધાઓ રાખે મોટી મોટી, એટલે પછી એની મેરેજ પછી કરી. પણ એમને તો પેલું બધું જોઈએ ને, બધું બાધાઓ એટલે હા, લાગે. બાધાઓ જાત જાતની. મોહ હોય ને બધા. આપડે તો દર્શન થાય, બાધાઓ ના ચાલે. શું દર્શન કે 20 લાખ ભેગા થઈને આમ કરવું છે ને તેમ. નહીં, એ એમાંનું નથી. ના, આ તો આપડે તો આયેલા પેલા બધા હા, બરાબર. કિલો વાળા, એ 20 લાખ વાળા હતા બધા. તો દાદા એ તો એવા વાતાવરણમાં જીવે એટલે એવું જ હોય ને એ તો. ના, પણ એનો તો આપણને વાંધો નથી. પણ આપણે મારું કહેવું આપણે અહીંયા કઈ લેવા આવી દેવા છે નહીં ને. તું તારી મેં જતો રહીશ, મને કઈ વાંધો નથી, હું તને કાઢી નહીં પેલું. હા. જય સચ્ચિદાનંદ. અને પ્રગટ થવાનો તમને અનુભવ થવા દે બધા ગુણો. બ્રહ્મચર્ય આત્માના સ્વભાવિક ગુણોને પ્રગટ થવા દે, અનુભવ થવા દે. હા, બધા ગુણોનો અનુભવ થવા દે. અને આ બ્રહ્મચર્ય ભાવને લઈને બધા ગુણો અનુભવ થાય છતાં અનુભવ થયો નથી એવું લાગવા દે. શું કહે? અનુભવ થયો છે ને. ધૂંધળું દર્શન છે. હા, સ્થિરતામાં આવે, સ્થિરતા. એ તો પહેલી જતી રહ્યા. એ પહેલી જતી રહે. બધું અનુકૂળ થઈ જાય છે ને. એક વસ્તુ એક ભાવ અનુકૂળ થાય, બધી અનુકૂળ થઈ જાય. ઉદ્ગલ સાર કહ્યું ને તમે. ઉદ્ગલ સાર એવું ભૂતગલ સાર, આત્મસાર નહીં. આપણે પીડા જ બધી મટી ગઈ ને. છતાં વ્યવહાર શીખતા તો ખબર ટાઈમ લે. વ્યવહાર તો આવી જાય છે ને. આત્મા જાણે પણ આત્માને શું જાણે છે? તો એ જ મોટું જાણવાનું ને દાદા, પણ બીજું કોઈ જાણવાનું તો એ જ છે. ના, વ્યવહાર સમેત હોવું જોઈએ. શું કહે? પોતાનું કલ્યાણ થઈ જાય એમાં શું દાડે. કેવડીને એવું જ થયું હતું ને, જેની ઉપર સગરાજી થઈ ગયા, એ થયું કેવડી. આ તો કે છે અમારા જગત કલ્યાણમાં સાથ દેવો છે દાદાને, પછી પૂરેપૂરો સાથ. કઈ નવો જ ભણગો, આ તો મેં ધારેલો ભણગો જ નહીં. તો બધા અહીંયા આવતા ઉડતા એમ જ કહેતા હતા, પૈણો આ શું ગુમાડીશ કે બ્રહ્મચર્ય શું આ કાળમાં, અને આ કાળમાં બ્રહ્મચર્ય રહી શકે નહીં એવું જાણતો હતો. આ કાળ પૂર્વ ભાવના કરેલી હોય તેમ તો રહી શકે. એ તો આપણા સાધુ આચાર્યો રહે છે જ ને. પણ બીજા સામાન્ય માણસનું ગજું ને, ગજુ નહીં. જ્યાં નિરંતર બળતરા બળ્યા કરે છે ત્યાં આગળ બ્રહ્મચર્યની વાતો કરવા જાય. નહીં તો કોઈ
એ તો ખુલ્લી પાછળતાને કોણ આરાધના કરે છે? પણ એ તો આ જયારે સહન ના થાય બળતા ત્યારે શું કરે માણસ? આ કાળમાં આ નવું જ નીકળ્યું આપણે તો. આ બ્રહ્મચર્ય તો નીકળશે એવું મને સ્વપ્ન ખ્યાલ નહીં. નવું જ નીકળ્યું એમ તો હોય જ જ્યાં નીકળશે. એમ તો બી સચ્ચિદાનંદ છે કે બધું. આવો આગળ આગળ આવો ને. દાદા બોલાવે છે ને. જ્ઞાન જ કામ કર્યા કરે એવું છે. જ્ઞાન તમારે કશું કરવું ના પડે. જ્ઞાનમય કર્યા જ કરે. કઈક બહારની અવસ્થા ઉભી થઈ કે જ્ઞાનમય કામ કર્યા જ કરે. કશાયથી નિવૃત્ત કરી આલે એ જ્ઞાન. ધીમે 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 કશાયથી નિવૃત્ત કરે આપણે. અને કશાય નિવૃત્તિને ભગવાને મોક્ષ કહ્યું. શું કહ્યું? કશાય નિવૃત્તિને ભગવાને મોક્ષ. ભગવાને કશાને મોક્ષ કહ્યો? કશાય કશાય નિવૃત્તિ. આ જ્ઞાન કશાયને નિવૃત્ત કરે ધીમે 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 ધીમે. હિન્દુ બી એમનું વર્ણન આપતા હતા. તે એમનું કશાયનું વર્ણન કરતા હતા. હું તો વર્ણન હબેડ થઈ જતો હતો. કલ્યાણ કરે છે એવી જગતનું કલ્યાણ નહીં કરવાનું. એ તો એક સંસારિક ભાવ છે એક જાતનો. એ કોકનો સેવા સમાજ કલ્યાણ કહેવાય. બધું સમાજ જેટલું બને એટલું હવ નાથી બને એ બધું સ્થૂલ ભાષા કહેવાય. સ્થૂળ ભાષા. અને જગત કલ્યાણ કરવું એ તો સૂક્ષ્મ ભાષા, સૂક્ષ્મતર સૂક્ષ્મતમ ખાલી એવા એવા સૂક્ષ્મતમ ભાવો હોય છે. તેની છાંટણા જ હોય છે ખાલી. સચ્ચિદાનંદ તો પછી દાદા પદબત કઈ બોલાય છે? પછી બીજું શું કહે છે? માનવ સેવા એનો અર્થ એ થયો ને કે એ તો એક વ્યવહારિક થયું. માનવ માનવ સેવા એ તો એક વ્યવહારિક થયું એવું થયું ને. હે? માનવ સેવા એ તો એક વ્યવહારિક થયું એવું થયું ને. એ વ્યવહાર માનવ ધર્મ સેવા? થયો ને. વ્યવહાર ધર્મ થયો ને. એ તો વ્યવહાર ધર્મ. વ્યવહાર ધર્મ થયો ને એમ. માનવ સેવા વ્યવહારે નહીં, સમાજ ધર્મ કહેવાય. સમાજ ધર્મ. વ્યવહાર સમાજ different. સમાજ સામાજિક. જે સમાજને અનુકૂળ હોય તે લોકોને અનુકૂળ પડે અને એ જ સેવા બીજા સમાજને આપવા જે પ્રતિકૂળ પડે. પ્રતિકૂળ. એટલે વ્યવહાર ક્યારે કહેવાય? બધાને બધાને સરખું પડે. સર્વમાન. આ ત્યાં સુધી સમાજ સેવા કહેવાય. દરેકની સમાજ સેવા જુદા જુદા પ્રકારનો છે. દરેક સમાજ જુદા પ્રકારનો, સેવાય જુદા પ્રકાર. પણ સમાજ વ્યવહારમાં એવું હોય છે ને, દયાભાવ રહે છે, સેવાભાવ રહે, દયા રહે છે, સેવા રહે છે, કોઈના પ્રત્યે લાગણી રહે છે કે કંઈક કરી છૂટવું, કોઈને નોકરી અપાવવી પડે, કોઈ બીમાર હોય ને હોસ્પિટલમાં લઈ જવાનું હોય. એટલે એવી બધી ક્રિયાઓ એ એક જાતનો વ્યવહાર ધર્મ જ થયો ને. એ સમાજ ધર્મ છે. એમને સમાજ ધર્મ. કારણ કે સમાજ દ્વંદ્વ ગુણમાં તો દયા રાખવું, આ રાખવું. એમ કે છે કે કોઈને આ પ્રતિકૂળ હોય, કોઈને અનુકૂળ હોય. એ જ વસ્તુ. આ છે તો સમાજ સેવામાં તો કોઈના ઉપર કે છે કે દયા રાખવી, આ રાખવી, કોઈને હોસ્પિટલમાં મદદ કરવી, આ સેવા બધી કરવી. આ બધી ભાવો રહે ને એમ. એ તો બધું સામાન્ય ફરજો કહેવાય. ફરજ. હા, ફરજો, બસ વ્યવહારિક ફરજ એમ. સમાજ સેવા તો જેને ભેખ બાંધી છે ને, ભેખ લીધી છે ને, એટલે ઘરમાં બહુ ધ્યાન નથી આપતો ને બહારનો જ બધો પડેલો છે, એ સમાજ સેવા કહેવાય. શું કહેવાય? સામાજિક સેવા. નહીં તો આમ આ બીજા તો પોતાના આંતરિક ભાવો કહેવાય. આંતરિક ભાવ. એ તો પોતાના ભાવો કચાયા કરે. કોઈની ઉપર છતાં દયા આવે, કોઈના ઉપર એ થાય, કોઈને એ થાય બધું. અને તે તો પોતાના એમાં પ્રકૃતિ ધર્મ જ છે. તો બધું શું પેલો પ્રકૃતિ ધર્મ છે. પ્રકૃતિ ધર્મ છે. બરાબર. હવે વાત નહીં કરતો. કોઈને અનુકૂળ હોય. એનો સ્વભાવ કે છે, આનો આ સ્વભાવ સ્વભાવ આવો છે, કોઈ છે. સ્વભાવ જ એવો હોય કે એ જાતનો એનું આનો સ્વભાવ આવો છે, આનો સ્વભાવ આવો છે. તો બરાબર, હવે આવ્યું કોઈને સ્વભાવ. દુઃખ દેવાનો સ્વભાવ હોય છે, કોઈને સુખ આપવાનો સ્વભાવ હોય છે. બેનો સ્વભાવ પણ સ્વભાવ ગણાય. સ્વભાવ. એ પ્રકૃતિ સ્વભાવ, આત્મા સ્વભાવ નહીં. પ્રકૃતિમાં જેવો માલ ભર્યો છે એવો એનો નીકળે છે. પ્રકૃતિ સ્વભાવ. તો એ પછી પરાપૂર્વના પૂર્વભવના પૂતગલના પર્યાય જ આવ્યા ને. પૂર્વભવના અંતરાયકરમ આવ્યા ને. શું કે છે? એ કે છે એ બધું પૂર્વ ભવના અંતરાય કર્મ જ આવે ને કે છે. હા, એ બધું કર્મના ઉદય. જે જે સમય ઉદય આવે તે સમય વ્યવહાર ધર્મ કે છે સર્વમાન્ય હોય. સર્વમાન્ય. ક્યાં નાખી દીધું? શું કહે?
નહીં, એ તો દાદા તમે જ છોડ્યો છો ભલે, હે એ તમે જ એ છોડાવ્યું તો છે. દાદા તમે જ છોડો ભલે, કોઈ લો છોડે એમાંથી, આ કુટુંબ બહુ જાહો મને એ તો દાદા તમે જ છોડ્યો છે. છૂટી ગયું ને આ કુટુંબ બહુ ભારે, તો એ શહેરનું ક્યાં સુધી ને પહોંચી ગયો જો એ માણસને ઊંઘ સી રીતે આવે, પછી જિંદગીમાં જીવન શું એમ રહ્યું? તો અમુક હદ સુધી જ જીવન છે, બાકી જીવન જ નથી. પછી આ કથા એ વધી ગયા, પણ જો બધું ઉકેલ લાવી રાખ્યો. મને એમ લાગતું હતું કે આ ક્ષત્રિય જેવા છે ને મારી ઉગાડી શું સાચા દિલના છે ને, દિલ હાથું છે, કોઈને જોઈતું નથી કશું, નિષ્ફળ છે, પરગજુ છે લોકો, અને દિલના સાચા છે. ફક્ત આંકડાને લીધે આ બધું પહોંચી રહ્યું. પેલો પેલા આંકડા અંતર છોડે, પેલો પેલા આંકડા અંતર છોડે, આ દશા થઈ ગઈ. પણ સાચું રહ્યું છે, અને કુળે સાચું ને, વવાણિયામાં જન્મ બધી રીતે સાચું ને. કાઢી નાખ્યું પણ બધું મારી ખોદી કરી કાઢી નાખ્યું. ખોદી કરીને કાઢ્યું. હા થોડું ઘણું હશે ને જતી જશે. નીંદી નાખ્યું. શું જય સચ્ચિદાનંદ દાદા એક સવાલ પૂછવો તમારે સચ્ચિદાનંદ. આપણે સર્વિસના હિસાબે કે કંઈક આવું કરવું પડે કસાય, એમાં કંઈ આત્મા આવે તો સર્વિસ ના હિસાબે કોઈની સાથે કશાયો થઈ જાય, કરવા પડે, નહીં, કરવા જ પડે. કરવા જ પડે કશાયો સર્વિસ ના હિસાબે, હા. તો આત્માને કઈ લાગે ખરું? ના પણ પછી પસ્તાવો થાય છે. મારી વાત નથી કરતો, હા ફાધરની વાત કરતો હતો. કોર્ટના ઓર્ડર પ્રમાણે જે કંઈ કરવું પડે એમાં પોતાનું કંઈ આવે ખરું? એટલે દાદા ફરજ ફરજ બજાવવામાં જે કશાય કરવા પડે હા તો એમાં એને પોતાનું કંઈ પોતાનું કઈ લાગે ના ખરું? પણ તે તો ફરજ બજાવવામાં તો એવું છે ને, ફરજ બજાવવું આ પોલીસ એ આમાંના ઉપર આધાર ઉપર આપણા કસાય નીકળે છે. જો એ કઈ સંપૂર્ણ સંયમ નથી કે ફરજ બજાવતા પણ સંયમ રહી શકે. એટલે એમનું કેવું ખરું છે, છતાંય કોઈને બહુ દુઃખ થાય ને તો મનમાં એમ થવું જોઈએ કે બધું આપણે હાથે આવું ન થાય સારું, દુઃખ ન થાય સારું. પણ ફરજ તો બજાવવી જ પડે છે ને. ફરજ તો બધા ચાલે તો આ પોલીસ વાળા તો પછી પોલીસ ના ચાલે, ના ચાલે. તો પોલીસ વાળાને પકડવા જ પડે. તો એ જ છે ને. જ્ઞાની પુરુષ સાયકલ પર 3 જણ ફરતા હોય તો પકડવા જ પડે. એમાં ચાલે ને. એમાં આત્મા કંઈ સંડોવાતો નથી. પણ ના એમાં બે ભાવ રહે છે. ફરજ બજાવતા ક્રૂરતા ના રહેવી જોઈએ. શું કહ્યું? ક્રૂર ભાવ જે પેલા રહેતો હતો એ ના રહેવો. પહેલા કે પછી સર્વિસના હિસાબે કરવું પડે, હા એ સર્વિસ ફરજ છે ને. પોતાના હિસાબે કંઈ ફરજ કરતો તો કઈ નથી. બજાવી પડે. ફરજ તો ગુરખો હોય તો ગુરખાને જ ફરજ બજાવી પડે. એ તો આપણે પેલા પોલીસ કમિશનર કયા આવ્યા હતા બરોડાવાળા, યાદ આવે? મહિના સાહેબ મહિલા સાહેબ અમને એ આજ પ્રશ્ન પૂછતા હતા ને. એટલે મહિલા સાહેબ આજ પ્રશ્ન પૂછતા હતા ને. હા એટલે મહિલા સાહેબ હા એ આજ પ્રશ્ન પૂછતા હતા ને. હા એ એ તો કહેતા બધાને એટલા બધા દુઃખ દેવા પડે છે. હા આપણા ભાવ ક્રૂર ના થયા. આપણો આત્મા ના બગડે. એવું તો રહેવાનું છે. પેલા લોકો એમ કરતા કરતા આપણો આત્મા ના બગડે. હા એમ કરે આત્મા ના બગડે. સહેજા સહેજથી જ બધું થઈ રહ્યું છે ને, સહેજા સહેજથી જ થાય છે. સહેજા સીધી બધું થઈ રહ્યું છે સર. અને સહેજા સહેજ એનું નામ કહેવાય. કંઈક સ્વગુણી કરીએ જગત તો કલ્યાણ કરવાનું હોય કે સહેજા પહેલા સહેજ કંઈક થાય? કરીએ તો. પ્રશ્ન હા હા મળે બોલીએ હા એ બધું સહેજા સહેજ કહેવાય. બોલે બોલે બધું સહેજા છે. ભાવના કલ્યાણ કરવાની એ સહેજા સહેજ કહેવાય. ભાવના કલ્યાણ. છેલ્લો સહેજા સહેજ તો જ્ઞાની પુરુષ હોય એટલા જ ફરક હોય. બાકી બીજે બધે સહેજા સહેજ અમુક હદમાં હોય એનો પ્રમાણ. પ્રમાણમાં શબ્દો કેવા ને કે જગત આખું નવા જ હશે, નવા જ હશે. નવા જ હશે. શબ્દ કેવા ને કે જ્ઞાનીઓનું સહજ જુદું કહેવાય છે. એમાં સહેજે છે તે પેલો પ્રયત્ન ના કરે. સહેજે પ્રયત્ન. આ સહજ પ્રયત્ન. આ પ્રયત્ન ખરા પણ સહજ પ્રયત્ન. સંસારના પ્રયત્નો જુદા ને આ સહજ પ્રયત્ન એ સહેજા સહેજ પકડવાનું. શું અપ્રયત્ન દશા એકડા પર જેટલા મેળો ચડે એટલે એની કિંમત, બાકી
એકડા વગરના મેળા કોઈ કિંમત નહીં. એટલે આ જ્ઞાન મળ્યા પછી જે કેટલા મેળા ચલાવે એટલી બધાની કિંમત નથી. નહીં તો એકડા વગરના મેળા કશું કિંમત તો એકડાની આગળ મેળો મૂકે ને એટલો એકડો હલકો થતો જાય. આ જાણે બધું ના જાણે એકડો હલકો થતો જાય. એકડો થવાનું હોય તે થાય, દરકાર નથી. હા બરોબર છે. ના, જે થવાનું હોય તે થાય. પેલા રડશે તોય થઈ જવાનું છે, પકડી રાખશે તોય થઈ જવાનું, છોડી દેશે તેને થઈ જવાનું, જે થવાનું થઈ જવાનું. હા. તો નવું શું થવાનું છે? જે થવાનું તે જ થવાનું. ખાધા પછી પેટમાં બેહી રહે ખરું? હા માટે ખાધું છે માટે એનું જે થવાનું એ થશે. શું કહ્યું? મળ્યો થાય ગમે તે જે થવે ખાધું થશે. હા. શું કહ્યું? બરોબર. જે થવાની તે થાય પણ નહીં છોડીએ. હા નહીં પેલા ફરી જશે મારું કઈ દાદાજી ફરે મારું નહીં ફરે રડી રડીનું ભોગવવા કકડાટ ક્લેશ કંકા એ દાડા તરફ યાદ કરવાનું નહીં ગમતા ને કોને રડતી થઈ હતી. આ દેશે બહાદુર માણસ દેશે ત્યારે ડબડાવા જાય છતાં કે છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બાપ ટાળો થઈ જાય છોકરા સચ્ચિદાનંદ એવું તો પ્રશ્ન છે જ નહીં ને. બીજા લોકોનું કેમ કલ્યાણ થાય એવું હિતમાં છે બધા. શું કોઈની હરીફ બધાની એ જ ભાવના હોય છે દાદા અહીંયા તો. કોઈની હરીફમાં નથી, કોઈને રેસ કોર્સમાં નથી. તો બધાને એ ભાવના કેમ કરી કલ્યાણ થાય. બીજાનું કલ્યાણ કેમ થાય, પોતાનું કલ્યાણ કેમ થાય. દાદાના હાથ અડી જશે ને બહુ થઈ ગયું. હું એટલા માટે કહું છું પગે અડી ગયો બહુ થઈ ગયું છે. આ બહુમાન ગમે તો ઉભી જાણો ને તો હા, એ બરોબર. છોડે નહીં. અને તેથી ભાઈ ખરું કહે છે ને બિલકુલ માટે કે અડી જવા દેવા કે જેટલા હરી જાય છોર વડે મારે તો તૈયાર છે. આશીર્વાદ હવે આપવા તૈયાર છે. બરાબર આદમી કહે છે કશું જ જાણો નહીં દાદાજી હું કોણ છું એટલું આવા જણાય. બસ. બધું છે, લક્ષ્મી છે, બધું છે, પણ આ નથી કે છે. દેવકુંવર જેવો દેખાતો હતો નહીં? જાણે દેવે દીધેલો હોય ને એવો દેખાય. દેવયુત્રી આવે એવું હતું. હે દેવયુત્રી આવે ને હું તો ઊંઘમાંથી ઉઠ્યો તો આ કોણ છે? હા દેવયુત્રી આવે હતી ખરેખર. જ્ઞાન ના હોય તો તોબાનું બેડું ખોઈ ગયું હોય તો શું થાય? જ્ઞાન હોય ને તોબાનું બેડું ખોઈ ગયું હોય તો બૈરાનું શું થાય? હા, એ અજંપો થાય. હે થોડા આત્મા ખોઈ ગયો હા, એવું અજંપો લાગે થાય. છે. અજંપો થાય. રાતે આવું બધું એમાં આત્મા વગર લાગે. હા. આત્મા જળ ખાલી થઈ ગયો ને એવું લાગે. અને માટલી ફૂટી ગઈ હોય તો તો બીજું તોય જીવ બળે બહુ કે છે. ના એમ નહીં. માટલી ફૂટી ગયું ને તો કશું મોય બે આનાની હતી મોય ફૂટી ગઈ. શું કહ્યું? બરાબર પડે ને એવી રીતે આ જગત જયારે માટલી સ્વરૂપ દેખાશે, હા. શું માટલી સ્વરૂપ માટલી દેખાશે સ્વરૂપ દેખાય. ત્યારે આની કિંમત થશે. હા, ત્યારે. જ્યાં સુધી હજુ તાંબા જેવું લાગે છે, બીજું હા ગૂંચવણી જેવું છે જ નહીં કશું. આ તો ખાલી ભ્રાંતિ જ છે, વાંટી પડી ગયેલી છે. હાથી પડી ગઈ. આમાં હાથ પડેલો હોય ને તો બે દીવા દેખાય. હા. આમાં જ ખાલી એટલે હાથ છોડી દે છોરા વાર જ્ઞાની કહેવાય છોરી તક ના થાય મેં કે નવી જાતનું થઈ જાય કે ના કરતા બે છે તેને યોગ થઈ જાય તો એટલે માં એક જ છે એક જ છે. બે લાગે છે તે જ સારી વાત છે. શું કહ્યું? વ્યવહાર સત્રે વ્યવહાર સત્તાને માન આપવાનું એટલે શું કે ભાઈ આ સેટ છે વ્યવહારને સંભાવથી નિહાળીએ છીએ. કેટલો સંઘનો પૈસો ખર્ચે એટલે આપણે આવો સેટ પધારો એ બધું પણ એ વ્યવહાર સત્તાને માન કહેવાય. હા. પણ દ્રષ્ટિ અમારી સંભાવ. શું કહ્યું? સંભાવ. દ્રષ્ટિમાં સંભાવ ફેર ના પડે. વ્યવહાર સત્તા તો એક્સેપ્ટ કરવાની ભગવાને કહી દઈ છે. શું કહ્યું? હા, એ તો કરવું જ પડે. આ વાત. શ્રેણીક રાજા હતો તો ભગવાને પણ રાજા કઈ બોલાવતા હતા. જો એમની જગ્યા છે, પદવારો છે ને, પુણ્ય છે ને, પણ દ્રષ્ટિ સંભાવ. શું વ્યવહાર સત્તા તો એક્સેપ્ટ કરવી જ પડે. ધર્મ પૈસાની મદદ કરતા હોય તે એક્સેપ્ટ કરવું પડે. ધર્મ દેશની સેવા કરતા હોય તે એક્સેપ્ટ કરવી પડે. જેની વધારે સેવાઓ તે એક્સેપ્ટ કરવી પડશે ને. શું? ખબર ને? પણ દ્રષ્ટિમાં સંભાવ
બધાની ખબર પૂછવાની. મગજ મેળ થઈ ગયું હોય તો પૂછવાની ખબર. મગજ મેળ છે, આત્મા મેળ નથી. શું છે? હા, મગજ તો એક અવતાર પૂરતી કે અમુક અમુક ટાઈમ પૂરતું જ હોય છે. આત્મા પરમાનન્ટ છે. પરમાનન્ટ છે ને. બીજી આવો, મારી પાસે આવો. નહીં તો ઘોંઘા તેલી જેવા ફરવું બહુ હરાખું બેસી આટલી આટલી દાઢી થઈ ગઈ હોય અને ઘોંઘો તેલી જેવો ફરતો હોય પછી બહુ રાખવા દે. સિનેમા બહુ જોડે હાર્યા છોકરો ગોળું છે ને શોભે ભાઈ, ગોળું છે ને શોભે બધા હામી કરી આલે. હા એ કરી આપે છે, એટલા માટે કરી આપે. હા, અપ ટુ ડેટ કરી આલે, પહેણાવા જેવું કરી આલે. હા એ બધાને પરણાવા જેવું કરી આપે. જેને પરણવાનું હોય છોકરીને એને તૈયાર કરે, છોકરીઓ તૈયાર કરી આપે. નફો ખોટ ધંધાનો, નફો ખોટ ધંધાનો બધો. આપણી દલાલી ખાવું પીવું મોજ કરી નફાના માલિક થાય, ખોટનો માલિક થવું પડશે. આવન જાવન છે એનો સ્વભાવ જ આવન છે. કઈ જાય હાય હાય સી કરી પાર ત્યારે પાર આવે. આપણો સ્વભાવ મોક્ષ માર્ગી. અહીં ક્યાં ફસાયો? આ ફસામાં સીધી ગમે એની ઘડી વારે $2 રૂપિયા હોય પણ મહી ચૂન 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 યાદ કરે. કેમ પોહાય બધું? જો બધું જતું રહ્યું ને બધા ભૂતા હવે નથી ભૂત વળગતું ને. છે ને દુઃખ હોય છે તે હુવાડે ખાનામાં જાય ને તો દુઃખ મટી જાય. પણ આ તો પુરુષો તો વગર જડે હુવાવાડી છે હુવાવાડી. અને આનો હુવાવાડી ખાનો હોય ને પાછો મટવાનો ઉપાય નહીં. 25 લાખ કમાયા પણ એમાં જાણવું પડશે ને. હવે બહુ ઉપાધિ એ તો ઠીક છે. ઉદય આરી આપે તો આપણે ના કહેવાય. ઉદય આરી ના આપે તો કઈ નોર્માલિટી સારી બધામાં. 97 is the below normal fever, 99 is the above normal fever, 98 is the normal. બાકી ભાઈ ફીવર જ છે. ઓછું આવ્યું તો ફીવર, વધી ગયું તો ફીવર. શું નોર્માલિટી ઉત્તમ. હા, મારે ગાડું ચાલ્યા કરે છે. મળે બધું આનંદ જ છે ને. ઉપાધિ વગર કામની ઉપાધિ. કોઈ પેલા પૈસા હોય ત્યારે વધારે મોટા શેઠ એની પાછળ લોકો ફરે પછી જતા રહે તારે લોકો એને જુએ નહીં એટલે ઉઠે મુશ્કેલી. એના કરતા કાયમ ના રહે શું ખોટા રહેવા રહ્યા. અને શેઠ તો પૈસા નહીં હોય તો લોકો કે છે, કારણ કે શ્રેષ્ઠ ગુણ હશે તો કે છે. નહીં તો લોકો કે છે માત્ર કાઢી નાખો કે છે. શેઠ માં માત્ર કાઢી નાખી શું રહ્યા? હમણાં બધા શેઠ ને બધા ગાળો જ આપે છે. જમાનો એવો છે કે જે હમણાં બધા સીટ જવાના માણસો ગાળો જ આપે છે. જમાનો એવો છે. એમાં સારા બી આવે છે. માટે શ્રેષ્ઠ કામ આપણા જેટલું થાય એટલું કરવું. હા, ઉદય તો છે જ બધાને. ખરો રંગ રાખ્યો તે દાડે ઉદય રંગ રાખ્યો. ત્યાં કચ્છમાં અમે આયા તમારા બધાના ભાવ ને આ બધું જેવું થયું આવું નિમિત્ત બન્યા. બહુ રંગ રાખ્યો. શું કહ્યું? તો આ શરીરે તો કોઈ ડાક્ટરે જવા ના દે ને કોઈ જવા જ ના દે ને. કસવા જ ના દે ડાક્ટર. રમણીકભાઈ તો અહીંથી જ મનમાં મળી ગયા ના લઈ જાય.